એ પોતે પ્રમાણિત કરેલી નોંધ ચાહે પોતે અપ્રમાણિત કરેલી નોંધ એ સાંભળી શકવાને હકદાર નથી. અને સમન્વયના સિદ્ધાંત પણ હોવું બી ન જોઈએ. નકર તો અધિકારી ગોટાળા કર્યા જ રાખે, એકવાર પ્રમાણિત કરે પાછો અપ્રમાણિત કરે. એને રદ કરવાનો અધિકાર છે. એટલે હમણાં એક ઓડિયોમાં બોલ્યો છું કે મામલતદારોએ નોંધને રદ કરવી જોઈએ. મામલતદાર નોંધને અપ્રમાણિત કરે એ વ્યાજબી નથી. કેવા સંજોગોમાં પ્રમાણિત કરવી જોઈએ ને અપ્રમાણિત કરવી જોઈએ ને કેવા સંજોગોની અંદર રદ કરવી જોઈએ. દાખલા તરીકે હું છું, મેં આ જમીન ભાઈની ખરીદી છે, ખેડૂત ખાતરદાર સર્ટિફિકેટ મૂકતા હું ભૂલી ગયો છું કે આમનું મૂકતા ભૂલી ગયો છું, અને નોંધ જે છે એ રદ કરે તો વ્યાજબી છે, હું પાછી ત્યાં ફાઇલ મૂકી શકું. પણ જો નામંજૂર કરશે તો મારે અપીલમાં જવું પડશે. અપીલ હંમેશા ખર્ચાળ હોય. તાલુકાની અંદર કપડવંજમાંથી આવેદનપત્ર બધા આપ્યા હતા. ખાસ કરીને ખેડૂતો સાથે સંકળાયેલી જે સંસ્થાઓ હોય એ પણ આવી જ્યારે કંઈ બાબતો હોય ત્યારે સરકારમાં વધારાના આવેદનપત્ર આપે તો સરકાર સુધી અવાજ પહોંચશે અને એને પરિપત્ર કાઢવો પડે ત્યાંથી કે ભાઈ પરિપત્રના આધારે કેવું પડે કે આટલા સંજોગોની અંદર મામલતદારે નોંધને રદ કરી. રદ કરશે તો પાછી ત્યાં મૂકી શકાશે. હવે કોઈ માનો કે નોંધની વાત કરીએ આપણે કે તમારી ભાગ વેચણી થઈ ગઈ છે તો એ પ્રમાણિત થયેલી નોંધ છે ને, તો એ મામલતદાર નહીં કરી શકે. એના માટે તમારે પ્રાંતમાં ચેપ્ટર મૂકવાનું રહેશે, કારણ કે એને પ્રમાણિત કરી છે નોંધને. ત્યારે હિસ્સા પડ્યા છે છૂટા. હવે પાછા તમારે હિસ્સા એક કરી નાખવા છે તો એ નોંધ માટે તમારે રિવિઝન કહેવાય. એના માટે હંમેશા તમારે પ્રાંતમાં જવું પડે. પ્રાંતમાંથી પાછો હુકમ આવે, પાછી નોંધ પાછા હિસ્સા વેચણી પાછી મામલતદારમાં થાય, પણ ઉપરા અધિકારીના કારણે હુકમથી નોંધ પડે અને ફરીવાર પાછી મૂળ જમીન જે છે મૂળ નામે વહી જાય, પછી નવેસરથી તમે વેચણી કરી શકો. આ એક વધારાની બાબત હતી. એમાંથી ભાગ પડેલા છે. 5 વર્ષમાં એક પણ દિવસ ઓછો હોય, તમે એપ્લિકેશન લખીને આપી દો કે આ ભાગ અમે ફરીવાર કરવા માંગીએ છીએ 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારીને, તો તમે ફરીવાર ભાગ પાડી શકો. મૂળ સર્વે નંબર પાછા બાપુજીના નામે વયા જાય, તમારા નામ છે નીકળી જાય અને નવેસરથી તમે પાછા ભાગ પાડી શકો. પણ શરત એ છે 5 વર્ષની અંદર. 5 વર્ષની માથે એક પણ દિવસ ગયો તો દસ્તાવેજથી તમારે કરવા પડશે.